ભરૂચ વોર્ડ નંબર 2માં વારંવાર લાઇટ કાપથી જનતા પરેશાન, તાત્કાલિક કાર્યવાહી માટે રજૂઆત। ભરૂચ શહેરના વોર્ડ નંબર 2ના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ પુરવઠો અત્યંત અનિયમિત બન્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે વારંવાર 4 થી 5 વખત લાઇટ કાપ થવાને કારણે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડાફળિયા, દભોયાવાડ, સિંધીવાડ, સુથારફળિયું તથા ડબ્બીપુરા આસપાસના વિસ્તારોમાં તેમજ મદની પાર્ક અને અહમદનગર વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે। રાત્રિના સમયે ડીપીમાં આગ લાગવાના બનાવો બનતા હોવાથી કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ રહેવાસીઓમાં વ્યાપી છે। આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 2ના સભ્યો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સફી સલ્લુ, જાકીર કુરેશી અને ઇકબાલ પટેલ દ્વારા વીજ વિભાગના નાયબ ઇજનેરશ્રીને તાત્કાલિક રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે સમસ્યાનો નિકાલ લાવવા માંગ કરવામાં આવી છે। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ભરૂચ શહેરના વોર્ડ નંબર 2માં ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડાફળિયા, નાના ડભોયાવાડ, સુતારફળિયું, ડબ્બીપુરા એના સહિતના આસપાસ વિસ્તારોમાં તેમજ સોસાયટી વિસ્તાર, મદની પાર્ક, અહમદનગર, રેહાન ફ્લેટની આસપાસના વિસ્તારોમાં જે વારંવાર વીજ કાપ કરવામાં આવે છે। ગઈકાલે રાત્રે પણ નાના ડભોયાવાડ વિસ્તારના અંદર ડીપી બ્લાસ્ટ થવાથી રાત્રે આખી રાત વીજ કાપ હતો, લાઇટ ન હતી। ડીપી બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોના અંદર પણ ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે। નાના ડભોયાવાડ તેમજ આસપાસના વિસ્તારના રહીશો તેમજ અમારા સાથી કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખની સાથે જીબી ખાતે રજૂઆત કરેલી છે અને રજૂઆતના અંતે તેમણે અમને સંતોષકારક જવાબ આપેલો છે। આવનારા દિવસોના અંદર આ કામગીરી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।